તમે કોઈ ફૂડ ફ્રેન્ચાઇઝી જ્યારે ફ્રેન્ચાઇઝર પાસેથી લો છો ત્યારે તમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બતાવે છે કે ભાઈ આપણે 15 મહિનામાં, 18 મહિનામાં, 9 મહિનામાં એ રિટર્ન જે છે આપણને આપણા પૈસા મળી જશે. પણ ખરેખર એ સાચું થતું નથી. એટલે શું કરવાનું? ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી પાસે જેટલા પૈસા છે એ બધા પૈસાનો ઉપયોગ સેટઅપમાં અને ફ્રેન્ચાઇઝી ફીમાં યુઝ કરવાનો નહીં. પૈસાને 50-20-30માં ડિવાઈડ કરી દો. 50% પૈસા તમારી પાસે જે છે એનો ઉપયોગ તમે સેટઅપ માટે કરો, એનો ઉપયોગ તમે ફ્રેન્ચાઇઝી ફી માટે કરો, એનો ઉપયોગ તમે ઇનિશિયલ જે તમારું સ્ટાર્ટિંગ છે એના માટે કરો. એના પછી 20% પૈસા જે છે એ તમે તમારા ઇન્વેસ્ટમેન્ટના જે છે એ તેને રનિંગ કોસ્ટ માટે યુઝ કરો. રનિંગમાં ડે ટુ ડે તમને એડવર્ટાઇઝમેન્ટ માટે શરૂઆતમાં જે પણ રો મટીરિયલ લાવવાનું છે આ બધી વસ્તુમાં એ 20% પૈસા, કેમ કે પહેલા મહિનાથી કોઈ આપણને પૈસા કમાઈને આપવાનું નથી. પહેલા મહિનાથી પૈસા કમાતી ફ્રેન્ચાઇઝીઓ માર્કેટમાં બહુ ઓછી છે. એટલે આપણને રનિંગમાં 20% પૈસા જોઈશે કે જે પૈસા જે છે આપણે શરૂઆતની એડવર્ટાઇઝમેન્ટમાં, શરૂઆતના રો મટીરિયલમાં, શરૂઆતના બિઝનેસ ના થવાના જે સમય છે એમાં આપણે આપણા સેલરીમાં આ બધામાં આપણે એ 20% પૈસાનો ઉપયોગ કરીશું. 30% પૈસા જે બચ્યા એ 30% પૈસા જે છે એ રિઝર્વ રાખો એક બેકઅપ પ્લાન માટે, કે સપોઝ તમારું આ બિઝનેસ ધંધો નથી ચાલતો તો એ 30% પૈસા જે છે એ તમને પાછળથી કામ લાગશે.